બીજેપી વોર્ડ નંબર 15 દ્વારા રામનવમી તેમજ બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। આજે રામનવમીની દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો પણ આજે 46મો સ્થાપના દિવસ છે, જેને લઈને વોર્ડ નંબર 15 બીજેપીની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડેશ્વર હનુમાનજી મંદિરથી જય રણછોડ સોસાયટી થઈ વિશ્વ ભારતી સોસાયટીમાં વોર્ડ નંબર 15ના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદારના નિવાસસ્થાને બીજેપીના ધ્વજનું ધ્વજારોહણ કરી યાત્રા આગળ વધતા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં પાર્ટીના ધ્વજનું ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રામનવમી તથા બીજેપીના સ્થાપના દિવસની સૌને શુભેચ્છાઓ અભિનંદન આપ્યા હતા। વોર્ડ નંબર 15ના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર દ્વારા જણાવ્યું હતું કે આજના દિવસે આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ કરાશે, રામજીની ભવ્ય આરતી તથા છાશ વિતરણ અને સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ જણાવી સૌને રામનવમી અને બીજેપીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ મહત્વનો છે। 6 એપ્રિલ રામ જન્મભૂમિ, સાંઈ બાબાનો જન્મદિવસ અને સાથે સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો પણ આજે એમ તો જન્મદિવસ જ કહેવાય, કારણ કે આજે 45 વર્ષ પૂરા કરી 46 વર્ષમાં પક્ષ પ્રવેશ કરી રહ્યો છે અને આજે દુનિયામાં સૌથી મોટા પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થયો છે। ત્યારે હું તમામને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું। રામ જન્મભૂમિની શુભેચ્છા, સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોને આજના દિવસે પક્ષના જે 46 વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ તમામ કાર્યકરોનો પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા। આજે ભારતીય જનતા પાર્ટીનો 45 વર્ષ પૂરા કરીને 46મો સ્થાપના દિવસ છે અને સાથે સાથે રામનવમીનો પણ પર્વ છે। બંને વસ્તુ એક સાથે આવી છે એટલે અમે વોર્ડ નંબર 15ની ટીમ વડેશ્વર હનુમાનજી મંદિરથી અમારી આજની યાત્રા શરૂ કરી છે। રસ્તામાં જય રણછોડ સોસાયટી, વિશ્વ ભારતી સોસાયટીમાં મારું વોર્ડ પ્રમુખનું ઘર આવતું હતું, ત્યાં અમારી બધી ટીમે ધ્વજરોપણ કરાવડાવ્યું અને બધા સાથે ધ્વજવંદન કરી અને સાથે આગળ વધતા યાત્રા અમારી આધાર સોસાયટી થઈ। અત્યારે કૈલાસ સોસાયટીમાં અમે પહોંચ્યા છે, જ્યાં અમારા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું નિવાસસ્થાન છે, જેમણે 35-40 વર્ષ અમારા વિસ્તારમાં એક સાથે બધા કાર્યકર્તાઓને લઈ અને વિસ્તારની ચિંતા કરી અને ભારતીય જનતા પાર્ટીના અત્યારના આજના સ્થાપના દિવસ નિમિત્તે અમે ત્યાં જરૂરથી પધારી અને અહીંયા ફ્લેગનું અમારે જે કરાવવાનું હતું ધ્વજારોહણ કરાવીએ છીએ અને સાથે સાથે દરેક અમારા કાર્યકર્તાઓ આજના સિવાયનો અમારો જે પ્રોગ્રામ છે એમાં આંગણવાડીમાં અમે જઈશું, ત્યાં બાળકોને ફ્રૂટનું વિતરણ બી અમે રાખ્યું છે। 11:30 થી 12 વાગ્યાની આજુબાજુ અમે રાજાજેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શ્રી રામજી ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, ત્યાં અમે ભવ્ય આરતીનું આયોજન કરેલું છે। એ પછી છાશનું વિતરણ અને સાંજે એક શોભાયાત્રા છે કે જેની અંદર અમે લોકો બધા જોડાવાના છે વિસ્તારની અને ત્યાં શરબતનું વિતરણ કરીશું। અમારાથી થતી આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સારી એવી કામગીરી બધી જ અમે અમારા વોર્ડમાં કરીશું અને અમારી વોર્ડની ટીમ આમાં સાથે રહી છે। તો બધાને એટલું જ કહીશ આજના દિવસે કે રામનવમીની બધાને શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ બધાને શુભેચ્છાઓ। અને આજ આપણો તહેવાર છે અને પોતાનો જન્મદિવસ આપણે જે રીતે ઉજવીએ એના કરતાં પણ સારી રીતે આપણે ઉજવીશું એવી હું બધાને આશા રાખું છું। ભારત માતા કી જય।